તો હર હર મહાદેવ એ ફેમિલી તો પછી કેમ છો મોજમાં અમે પણ મોજમાં સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું યસ તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 10:30 અને હું જસ્ટ હજુ જીમમાંથી આવ્યો છું અને અત્યારે અહીંયા બધા બેઠા છે દાદા અને વા અને દાદા ગુડ મોર્નિંગ मॉर्निंग अच्छे से बोलो थोड़ा अच्छे से अच्छे से नहीं अच्छे से बोलो गुड मॉर्निंग ओम शांति बा कैसे हो अच्छे आराम में है लाइट बाइट वही तो गर्मी गर्मी નથી થતી હવે તો શિયાળો બેહી ગયો ને શિયાળો બેહી ગયો તો મજા આવે સાચું બોલજો તમને કઈ ઋતુ ગમે શિયાળો ગમે ને ઉનાળો ન ગમે કારણ કે ગરમી થાય રાખે આખો દી અને પરસેવાથી ગંધાયા રાખીએ અને શિયાળામાં એ પરસેવો ન થાય ઠંડી લાગે તો સ્વેટર પહેરવાની મજા આવે હે રાતે ઓઢીને હુવાની મજા આવે શિયાળામાં જ મજા આવે બધાને સૌથી વધારે જો કોઈ ઇન્ડિયન લોકોનો ફેવરિટ મોસમ હોય ને તો એ છે વિન્ટર વધારે પડતું એવું હોય છે પછી ખબર નહીં કારણ કે પછી બધાય અમારા જેવા ન હોય બરાબર છે તો એ વિન્ટર મારું ફેવરિટ છે અને મોન્સૂન થોડું ફેવરિટ છે બિકોઝ એનું રીઝન કે વરસાદ આવે તો મજા આવે પણ કદળ પેલું બહાર ગારો ને એવું થાય ને તો મજા ન આવે એટલે એ વિન્ટર અમારું ફેવરિટ છે તો કંઈ નહીં અત્યારે અહીંયા નાસ્તાનો બધો કાર્યક્રમ થઈ રહ્યો છે ભાઈ તમે નાસ્તામાં જોઈ શકો છો કે વઘારેલી રોટલી હતી ને ચા હતો યસ અંદર ખાનાની વાત હું તમને કહું આ બાજુ આવી જા બાકી હમણાં પાછા બધાને ખબર હે નહીં બાર નહીં ખબર હે ને તો ગાઈઝ આ થર્મોસ જે છે ને એમાં પૂજાએ ચા બનાવીને સવારની રાખી દીધી હતી હે ને સવારની રાખી દીધી હતી ને અને બધા સવારની 6:30 ની અને બધા છે ને એમને એવું કહે કે પૂજાને કે ભાઈ પેલું શું કહેવાય એટલે એમાં એવું છે કે છે ને લાઈવ ટુ લાઈવ ચા જોઈએ બધાને મમ્મીને વાંધો નહીં આવતો પણ પપ્પાને એવું કે લાઈવ ટુ લાઈવ ચા જોઈએ બાને બી એવું કે Live to live. દાદાને વાંધો નહીં આવતો બરાબર હા. એટલે એમાં એવું થયું કે છે ને આ કેટલી બધા જોવે ને તો એવું થાય કે આ ભરેલી ચા છે હવે આ તો ના પીવે મને ફ્રેશ જોઈએ એમ હા એટલે આ મેં 6:30 ની બનાવેલી હતી તો છે ને પણ પપ્પા તોય ગરમ જ હશે ને હા અત્યારે ધુમાડા નીકળતા હતા હે ને અત્યારે છે હવે એમાં હા અત્યારે થોડીક છે દેખાડ તો ધુવાળા વાળી ચા તો કાયદેસર ધુવાળા નીકળે છે એટલે વળી પાછા આ લોકો કહે કે આ તો બાને એને ઠરેલી ચા પીવડાવતા લાગે ઓ જો 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 નીકળે નીકળે ભાઈ નીકળે હજી ધુવાળા નીકળે ભાઈ પણ આ ઓછી ચા હોય ને ઓછી ચા વધારે ટાઈમ સુધી ઠંડી ના રહે પણ જો ફૂલ ગરમ ના રહે મતલબ ફૂલ બનાવી દઈએ ને તો રે હા એટલે ફૂલ એટલે આટલી બધી અમારે ના જરૂર પણ મેં એટલી આટલી અડધી બનાવી અડધી અડધી હા એટલે પૂજાએ બધાને પીવડાવી દીધી કોઈને ખબર ન પડી એમ એટલે એવી રીતે બને તો કોઈ ખબર નહીં પડતી પણ આપણે કહી દઈએ ને તો પછી વાંધો આવી જાય મનનો બધોય ખેલ છે મનનો વેમ બધોય હે એ જ તમે મનમાં ધારો ને કે મારાથી એટલું જ થાય તો એટલું જ થાય એનાથી એક જરા કંઈ વધારે ન થાય આ મારો એક્સપિરિયન્સ છે જીમનો બસ તો કંઈ નહીં ઘરમાં આવી રીતનો માહોલ છે અત્યારનો સવારનો અમારા બે છોકરાઓ તમે જોઈ શકો છો દેવલાની બહાર જોઈ રહ્યા છે અને યસ ગાઈઝ એક સરસ મજાની વાત એ હતી પૂજા અહીંયા આવી જાઓ કે યસ વહેલી વાર અમારા ઘરે આવે છે અમારા મમ્મી પપ્પા એટલે કે મારા સસુર અને સસુરને બીજું શું કહેવાય ઇનલોઝ સાસ સસુર આવી રહ્યા છે અમારા બરાબર છે અમારા ની તારા હા તો તમારા તો અહીંયા જ છે હા અમારા આવી રહ્યા છે અને બહુ ખુશી છે મને અને એનું રીઝન એ છે કે પહેલી વાર જ કહેવાય આમ તો હા એટલે જો મારા પપ્પા મતલબ મારા મમ્મી પપ્પા એટલો ટ્રસ્ટ કરે છે ને આ ઘર ઉપર આંધળો ટ્રસ્ટ આંધળો વિશ્વાસ કરી કે લે એ લોકો લાઈક પહેલી વાર આવશે એમ ગોરધાણામાં તો જો પહેલા તો ઘર જ નતા જોવા આયા બરાબર એ ડાયરેક્ટ ગોરધાણા ટાઈમે જ એ લોકોએ ઘર જોયું અને એ છેલ્લા અડધી કલાક હા અને એ બી ફટાફટમાં આવીને પછી જતા રહ્યા કારણ કે અમારું બધું હતું એ પેલા વાડીમાં હતું Yes. એટલે પછી અહીંયા તો કઈ ટાઈમ મળ્યો નહીં આવવાનો ખાલી મારા જે કંકુ પગલા હતા ને ત્યારે, અહીંયા એ હતા. ટાઈમે. પણ ત્યારે બી પબ્લિક લોકો એટલા બધા હતા કે છે ને પ્રોપર સારી રીતે કઈ ઘર જોઈ ના શકે એટલે કારણ કે ઘર જ ભરેલું હતું હા અને 2 વર્ષ પછી છે કે હવે મતલબ 2 વર્ષ ના હા કહેવાય 2 વર્ષ થઈ પણ જાય ને હવે હમણાં જાન્યુઆરીમાં થઈ જ જશે 2 વર્ષ પછી આવે છે. ઓલમોસ્ટ 2 વર્ષ પછી ગોરધાણાના એ ઘર જોવા આવે એટલે બહુ સારી ખુશીના સમાચાર છે મારા માટે કે ભાઈ આવી રહ્યા છે અને ગાડી વાડી કાર વાર લઈને આવે છે તો અમારે ક્યાંય ફરવા જવું હશે તો પણ નીકળી જઈશું અને એને લઈને જવાનું ફિક્સ છે કે ગીર અમે લોકો લઈને જવાના છીએ અને કારણ કે એ બિચારા ક્યાંય જતા નથી બરાબર છે એ એનું ખાલી કામથી કામ કરે છે બાકી બધું ક્યાંય એ રખડવા બી ના જાય આવીને બિચારા રાત્રે 12-1 વાગે આવે અને પછી સૂઈ જાય અને પછી સવારે 4 વાગે ઉઠીને પાછા જતા રહે એનું એ જ સ્કેડ્યુલ બીજું કોઈ સ્કેડ્યુલ નહીં એટલે પછી હવે અમે લોકો એવું વિચાર્યું કે અહીંયા આવે છે ને તો એને લઈ જઈએ અમે લોકો ગીર ને આજુબાજુના સ્થળમાં ફરવા લઈ જઈએ અને મજા કરીશું તો તમને લોકોને પણ મજા આવશે એની ગેરંટી છે યસ કારણ કે પપ્પા છે તો પપ્પા એટલું બોલશે
બરાબર છે કઈક બોલાવડાવશે એટલે બોલા એ રાખશે ચાલુ પછી આવવાનું. યસ એટલા માટે છે ને guys, કેવું કરે ખબર છે? એ તો એ સિમ્પલ નહીં બોલે ફક્ત. સિમ્પલ, સરળ, ચાર પાંચ variation આપશે. એવી રીતે. ચાર પાંચ વેરિએશન એમ એક જ વસ્તુ ના ચાલે અને એ તો ઇટ્સ વેરી કોમન. મતલબ તમે જ્યારે એમને એક વસ્તુ બી પૂછશો ને તો પાંચ વસ્તુ બોલશે, પાંચ સમાનાર્થી બોલશે. ખરેખર એટલે આવી રીતનું છે એના પાસેથી સમાનાર્થી શબ્દો વધારે શીખવા જેવા છે બરાબર છે અરે ઇંગ્લિશ વર્ડ્સ બી ઇંગ્લિશ વર્ડ્સ તો એને ભલે ખોટા હોય પણ કોન્ફિડન્સથી જ બોલવાના ભલે ઘણી વાર સાચું બોલી જાય મારા બાની જેમ મારા બાને ખબર ન પડતી હોય કે એનો મતલબ શું થાય પણ એ કોન્ફિડન્સથી બોલવાનું એમ એ રીતનું અને સબસ્ક્રાઇબ ને સરપ્રાઈઝ કહે છે. સરપ્રાઈઝ હા એટલે આવી બધી વસ્તુ છે પણ મજા આવશે એ લોકો આવશે એટલે યસ અમે બહુ ખુશ છીએ અને તમે લોકો પણ આ ખુશીના કારણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પહેલી વખત મારા મમ્મી પપ્પા આદિના મમ્મી પપ્પા બધા સાથે મળીને 2 દિવસ 3 દિવસ બેસશે યસ હા તો બસ કઈ નહીં તમે લોકો જોતા રહેજો વ્લોગ્સ ડેઈલી આવે છે હમણાં તો કોઈ વાંધો નથી અત્યારે એટલે હા આજ હું 9:30 બધું થઈ ગયું ઓ માય ગોડ 9:30 બધું થઈ ગયું એમ તો બહુ સારું કહેવાય હે ને વેરી નાઇસ ચલો કામકાજ સબ હો ગયા પૂજાની ચેનલ પર પૂજાનો વિડીયો આવી ગયો છે યસ અને જેનું નામ છે વહુ કરે કામ અને સાસુ કરે આરામ એ વાળું છે તો એ આવી ગયો છે વિડીયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ફટાફટ જઈને જોઈ આવજો અથવા તો તમને આઈ બટન ઉપર અહીંયા દેખાતો હશે ગમે અહીંયા ખૂણા પર તો એમાં પણ ક્લિક કરીને જોઈ આવો બહુ ફાઇન બ્લોગ છે પણ આમ જીમ કરી લીધું એવું ફીલ થતું હશે હા હે ને પણ પેલું વેલું નહીં વજન ઉચક્યું વજન ઉચકેવાળું નહીં પણ એમને નોર્મલી કામ તો થઈ ગયું ને હા તમારું. એમ તો ગાઈસ અત્યારે અમે લોકો જમવા માટે બેઠા છે ને વાગવામાં થઈ ગયો છે 1:30 અને બધા લોકો જમવા માટે બેઠા છે ને આઈ જોઈ લ્યો 12:30 12:30 સોરી ઘડિયાળમાં જોતા થોડું તકલીફ પડી ગઈ આપણને મમ્મી હોય તો 1:30 વાગે હા મમ્મી હોય તો થોડી 1:30 વાગી ગયો હોય રોટલી બનાવતા 1:30 વાગી જાય પણ આજે પૂજાએ જમવાનું સરસ મજાનું બનાવ્યું હતું પૂજા શાક તો બહુ સરસ બન્યું છે ભાવે એવું શાક હતું થેન્ક યુ મસ્ત મજા આવી ગઈ એમ અત્યારે વાગવામાં થયા છે 2:15 સોરી 1:15 થોડું આંખોમાં છે ને પેલું દેખાતું નથી ને એટલા માટે અને સુરતથી મહેમાન આવ્યા છે ભાઈ કુમાર લઈને આવ્યા છે કુમાર કોણ છે ભાઈ ઇન્ટ્રોડક્શન મારો ભાણેજ છે ઈ. ભાણેજ છે એમ? હા એના મમ્મી મને ભાઈ બનાવ્યો વાહ ભાઈ વાહ એટલે તમારા ઘરે જ રહેતા નહીં પેલા હા ઈ પછી હવે સુરત વયા ગયા બરાબર. બહુ જાજો હું આના જેવડો હતો ત્યાર નહીં મને રમાડ્યો હે હા મારો જન્મ બધું હવે તું બધાને રમાડ હું નાનો હતો ને એટલે આન મમ્મી જ મને રાખતા હે હા હું હાવ નાનો હતો ને લઈને જ મને હાચ્યું બરાબર સરસ નાને ઈચ્છા હતી કેટલો સમય થી આવવાની એ તો મને એટલે ખબર પેસેલ આવ્યો સુરત થી કે મારે કાલ આવ્યો ભેગો મને ફોન આવ્યો કે હાલો ઈ કે જાવો નહીં કે હું આવી ગયો અહીંયા. તારા ઘરે જ આવ્યો ડાયરેક્ટ ના ઈ આના હે ને અહીંયા રહી છે હા. ભગાતી ન્યાય હોય બરાબર શું નામ છે તારું દીક્ષ દીક્ષ અને સુરત થી આવ્યો છે વિડીયો જોવે છે એમ ને દરરોજ બધા વિડીયો બધા વિડીયો દરરોજ તો હું મૂકતો નથી એ વિચારાને એવું કે નાના મસ્તી કરું છું આ તારા જેવડો જ છે કેટલામ ભણે તું હા 9મું ભણે અચ્છા સોરી તારાથી આ મોટો લાગે એટલે મને એમ કે તું કદાચ હા એટલે મેં કીધું તો એ મોટો લાગે ને સરસ કઈ વાંધો નહીં બાપા કઈ વાંધો નહીં કેવું ચાલે છે કે શાંતિ સુરતમાં કઈ બાજુ રહેવાનું વરાછા હા ભાઈ વરાછા વાળા છે વરાછામાંથી વરાછા આવ્યો વળવા હું મિડલ છે ના આવે મિડલ ગણાય એટલે વચ્ચો વચ વરાછા આવ્યું કે શરૂઆતમાં નથી આવ્યું વરાછા બરાબર ભાઈ સુરત આપણે તો ઓછા થાય એટલે હું જેટલાને પૂછું ને બધા વરાછા ઓલમોસ્ટ હા વરાછામાં વરાછા ભાઈ હાઈફાઈ એરિયા થોડાક સમય પહેલા જ રહેવા આવ્યો વરાછામાં પહેલા હે? બેસું રહેતો ઓહ તો ભાઈ હાઈફાઈ એવા બધા એન પપ્પાનું સલૂન છે ત્યાં હે હા તો આરામ સલૂન છે તો વાળ કપાવા આવું તો હાલશે ને હા હાલશે ને તું તાર પપ્પા પાસે જ કપાવે વાળ તો બીજે કઈ થોડો કપાવાની તો ઘરમાં બાપ દીકરા બાંધણા કરાવી ના તો પૂછવું જરૂરી છે ભાઈ એમ બરાબર છે એની આખા ક્લાસ ને ચાલુ કરી દીધા બ્લોગ જોવાના હે પેલા જોતો હવે પહેલેથી બીજા જોવે જ છે બધાય. હે પછી તે જોવાનું ચાલુ કર્યું એમ
ઈ તો હું જોતો પહેલાથી જ જોવો છું અચ્છા તો વાંધો નહીં. બરાબર છે સરસ સરસ. એટલે સ્મિત આવ્યો પછીથી તું બ્લોગ જોતો કે એની પહેલા જોતો? એની પહેલા એની પહેલા જોતો એમ? તો અરે મારો ને આવ્યો તો કે તમે ઈ આદિત્ય ભેગા હું કહું સ્પેશિયલ વન ફોન કર્યો તો હોય નહીં કે આ તો કોઈક બીજું લાગે. હા વિશ્વાસ નતો આવતો હે? વિશ્વાસ આવી ગયો તો તને? વિશ્વાસ તો આવી જ જાય પછી સ્મિત ને એડી કાઢવાનું ચાલુ કરી દે છે. જે તાલી ઈ જ કરવાનું હોય ને કે તો પછી કઈ નહીં. સરસ ઈ છે સરસ. ને મુંજાઈ ગયો તને આમાં જોઈ ને ના ના અટાણા ભાઈ હું જવાનું. પણ ઈ એનું કે પહેલેથી હતું સપનું કે મારે મળવું ઈ ગામે. સપનું હું હાલ લાગુ કઈ આમાં લાગે કે મોટો ચડ્ડો પહેરીને ટી શર્ટ પહેરીને આવ્યો ઘરે આમ કઈ લાગે આમાં કઈ? તો પછી જલસા કરવાના આમાં શું હોય? હે મજા મજા કરે ને. તું કેટલામાં ભણવામાં ધ્યાન આપે કે નથી આપતો? ફૂટ તો પડે જ ને કેટલા ટકા આવ્યા હતા? 87% જોઈ લે આમ જો તું જો કેટલામાં તારે કેટલા આવ્યા હતા 8માં? એટલે ઈ તો એમ તો 40% જેવું તો એને આવી જાય હો. હા તું નંબર નો મત તો 40% તો આવે જ છે. 45 અને મોમેન્ટો દઈ ગયો 45 નો મોમેન્ટો. અરે બાપ રે બાપ. એટલે હું મને ચશ્મા જોઈને જ વર્તાઈ ગયો કે ભાઈ ચશ્મા વાળા છોકરાઓ જે હોય ને એવું તો એ નહીં હોશિયાર હોય ભાઈ. હે હોશિયાર હોય. મને નથી ચશ્મા. અરે ભાઈ, આ છે ને એ તું છે, આ છે એ હું છું. હા, એ વાત સાચી. પણ આ અચ્છા છોકરી અભી છે. અભી તો સાચું ક્યાં એ બ્લોગ માં બોલી હા, દીધું ઈ. છોકરી છે. ખોટું કામ બોલે યાર ખોટું ને સાચું જ સાચું. બોલે. રેવા દે ભાઈ તું રોવા માંડે કે અરે વાંધો નહીં. જો આંખમાં પાણી આવી ગયા જો એના આંખમાં જો ઝૂમ કર પાણી આવી ગયા જો જો નહીં 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 ભાઈ કંઈ નહીં. અરે એમ નહીં, હું હા તે બે હાથમાં જ ભણે પણ તો ઓલો નાનો લાગે. અભી થોડો હોય ને વર્ષાભાઈ જેવો આમ. મોટો થઈ ગયો પણ લાગે નાનો. ઉંમર young લાગે, young લાગે. યંગ લાગે યંગ. તો આ ગઈઢો લાગે કઈ હું વાત કરું? અરે નહીં યાર, તો વર્ષાભાઈને કેમ છે કે એ જીડ છે પણ એ જીડ નહીં લાગે. Young લાગે. Young. એવી રીતે એમ ને. સરસ સરસ ભાઈ મજા આવી મને તને મળીને. મને પણ બહુ મજા આવી અરે ભાઈ સપનું પૂરું થઈ ગયું સપનું પૂરું થઈ ગયું. અરે બાપ રે બાપ. એવું લાગે તને એમ કે ભાઈ ટીવીમાં જોતો હોય કે ભાઈ મોબાઈલમાં જોતો હોય એ છોકરો જ જામે હોય એવું કઈ લાગે? હા હે ધક 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 થાવ ઓલી જેલ કે ભાઈ હું નતો મેં નતું કીધું ગાડી વારતી હતી મારે ધક ધક થવા આને ધક ધક હું તો મારી બાઈન લેવા આવ્યો હતો એટલે ધક ધક થયું. ક્યાં બાઈ હા, ઈ વાત બરાબર. નહીં નહીં ભાઈ મજા આવી. થેન્ક યુ. વિડીયો જોતા રહેજે અને બીજા જેટલા પણ હોય તારા નજીકના આજુબાજુના તો કહેજે કે વિડીયોમાં હું આવ્યો તો જોજો. બરાબર આ વિડીયો શેર કરી દેજે ને. બરાબર. એટલે તમારી ચોકાત નથી મારી તો થઈ ગઈ ને ના ના એવું ના બોલે તમને એવું તો ના બોલે. ચડ્ડી મારે ને યાર હું કરું? સારું કઈ વાંધો નહીં. બેઠા મજા આવી અમને અને સુરતથી આવ્યા તો કંઈક ચા પાણી નાસ્તો વાસ્તો કરાવશું હવે. બરાબર છે અભી હજી પૂછ્યું તો એમ નથી હવે નહીં, પૂછી લે કા? એમ નહીં, સુરતથી આયા છે એટલે અહીંયાનું તો કઈ એટલું ભાવશે નહીં. હા યાર સુરતમાં તો કેટલી હારી હારી વસ્તુ મળતી હોય. તો એમ દરરોજ થોડી કાંઈ ઘરનું જ ખાવાનું હોય પણ તને શું ભાવે સુરતનું? ખમણ ને લોચો લોચો. હું વાત કરે હે ભાઈ. લોચો એટલે શું? લોચો એટલે ખમણ હોય ને, ખીચું ખમણ. ટાઈપ હોય ને? નહીં ખીચું નું ખીચું હોય. થી થોડુંક આમ જાડું બેટર આવે હા અને ઈ નહીં ઓલું ખમણ બનાવીએ ને એ ખમણ જ બનાવવાનું હોય પણ એ ખમણને ખાલી બાફવાનું હોય. સમજો એ બાફીને પછી આમાં મિક્સ કરી દે એટલે લોચો. બરાબર ને એવું કંઈક હોય. આપણે બેન દુકાન નહોતી આપણે ન બનાવતા રોજ હા રોજ બનાવતા અમે. તમે ખાવા નો આવ્યા થોડું મોડું પડે બ્લોગ ચાલુ કરી દીધા પછી બંધ કરી દીધો આપણે. ઊંચા આવી ગયા તો થોડા હા એટલે પછી બંધ કરી દીધો અમે. એટલે આવું બધું હતું. કસ્ટમર વધી ગયા હતા ને દુકાનમાં એટલે ભાઈ બંધ કરી દેવી પડી. એટલે કંઈ નહીં સુરતના લોકોને તો ભાઈ જમવાનું કોઈ જગ્યાએ ન ફાવે જો કદાચ જાય તોય કારણ કે ઓલરેડી એને સુરતમાં એટલું સારું જમવાનું મળે. અમે જ્યાં આવ્યા ને તો અમે ગાંડા થઈ જાય કે હું ખાવાનું હું નથી ખાવાનું. પીધું પાણી. બીજું પણ તને બહુ મોડી તને મોડી લાઈટ થઈ ગઈ. હમણાં 2-3 દી થી હું ઘડીક આવી ગયો બેઠો હોય 10 મિનિટ પછી હું એલા સુઈ ગઈ કે કેમ છે કાલે તને એમ જ થાય કાલે થયું હતું ને હા, કાલે. અરે એની પેલા એમ જ થયું ઓટાને એમ જ થયું જો પાણી પી લીધું અડધી વાત વાત થઈ થઈ ગઈ ગઈ, પછી અડધું આનું પિક્ચર પાણી- પૂરું થઈ ગયું ઇન્ટરવ્યુ આવી ગયું ને એમ કે હું હિરોઈન હું આમાં ખબર જ નહીં, ક્યારે પાણી આવ્યું? અલા ભાઈ પૂજા શું કેવું મારે તને હવે સોડા વડા લઈ મગજ જા હવે કામ બંધ નથી હશે દુકાન બગ આમાંથી લેતો આય. અરે ગાડી કરતો. ભલા માણસ મહેમાન આટલું 7 સમુદ્ર પાર થી લઈ આવે લીંબુ શરબત. ત્રિમૂર્તિમાંથી લેતો લાવો પૈસા આપી દો 100 રૂપિયા નોટ આને કઈ પીવડાવવા જેવું નથી સુરત વાળાને. હે?
કેતો હશે બંધ જ કરી દે આને કઈ એનું તો હાલે જ નથી. તારી પાસે 20 રૂપિયા માંગ લે. લઈ તો સોડા લઈ આવતા રાતો સોડા. મહેમાન પાસેથી પૈસા માંગે લાવો તો કે તમારા પીએ તમે તમારા આટલું લેતા હોય પાંચ વધારે આપજો કે મારા આટલું લેતા હોય. અરે વાહ 5 મારા બાકી એકલી સોડા. એ કે એવું કઈ નક્કી તો ભાઈ આમાં. મૂકને પંખો કરવો છે. હા મમ્મીને બોલાવું ને મમ્મીને. મમ્મી ગમે ત્યારે ઇન્સ્ટાગ્રામ માં રીલ આવે ને એ બધી રીલ મૂકું. આજે જ મૂકી છે. ઓલી ખાઈ લો આવી. વાહ ભાઈ વાહ. મોટા મોટા મૂકી હા મોટા મૂકી. હાય હાય ક્યાં વાત છે. લોયલ ફ્રેન્ડ છે ભાઈ મારો. તો બધી અને હવે ફ્રેન્ડ નહીં હવે ફ્રેન્ડ બરાબર છે. જોરદાર મજા આવી ભાઈ. આવા છોકરાઓ હોય ને આવા છોકરાઓ હોય તો મજા આવે સમજે. અમારા ઘરમાં અભી છે અભી કોઈ દી અભી સંસ્કારી એટલે કેટલો અભી સંસ્કારી કોઈ દી ઇન્સ્ટાગ્રામ જ નો વાપરે. ભગવાન સુખી જોઈ લે. રાખે અને ખૂબ આગળ સંસ્કાર વધારે. જોઈ લે. મને પગે લઈ ગયો પેલી વાર હે? મને પગે લઈ ગયો. વાહ, મને આવીને તરત પગે લઈ ગયો. કોઈ બ્લોગ ચાલે. ક્યાંથી આવે સુરત. સુરત થી તો મળવા અમે આવ્યો. આવ્યા હતા હમણાં સુરત હા જોયા એને ખબર હે ભાઈ દરેક વિડીયો જોવે આપણા. હે એકે વિડીયો મૂકતો નથી. અરે વાહ એ તો એમ કે શીતલબેન ના દાંત સોના ચાંદી ના હે ઈ કે હા લે ચાંદી ના છે પણ ગમતા નથી બકા. બે 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 તું હરખાય બે તો અમે હા આ કોણ છે તમારે સગજ આ ભાણે જ થાય સગા નથી પણ અમારે અહીંયા મકાનમાં પેલા રહેતા ટૂંકમાં ઘર જેવું જ છે. અને મમ્મી મને ભાઈ બનાવ્યો અને અભી જેવડો દોસ્તાર તો બનાવી લે. એ તો આના ગમે ત્યાં હોય તો થઈ જ જાય. ના ના પણ દોસ્તાર બને તો હાથ બાત મળાવે એવું કઈ કોઈ લ્યા. હા ભાઈ હા ભાઈ હા બસ એમ. બે કણા જ પહેર્યા છે હા બે કણા પહેર્યા અહીંયા પહેર્યું ઓલાએ પહેર્યું. કળા વાળા દોસ્તાર છે. એ તો એવું જ હોય આ ટાઈમે છે ને હું બી ઘણું પહેરતી. સરસ છે સરસ છે કઈ વાંધો નહીં મને તો ઠંડુ બહુ ગમે સબસ્ક્રાઇબર આવે મને તો બહુ મજા આવે. તારા વખાણ કરે એટલે હા? હા લે મને તો બહુ મજા આવે કે મારા વખાણ કરે ને ઈ. કહી દે ભાઈ વખાણ કઈક કરી દે તું મારા મમ્મીના. હું વખાણ કરું. શું વખાણ કરે કે કેમ? હવે વખાણવા જેવા છે જ નહીં કે ભાઈ તમારે આમ હોય ને હું ફરમાય બાકી મને કેતો હોય બધું. હા એ એમ જ ભાઈ નહીં નહીં ભાઈ મજા આવી. મીઠું મોરું નથી ને ભાઈ કઈ કહેજે હો. વધારે ચાસણી નાખવી હોય બરાબર તને જ છે. ગયડું ગયડું ભાવતું હોય વધારે તો કહેજે. તો ગાઈઝ અત્યારે 7 વાગી ગયા છે અને પૂજા બનાવી રહી છે શાક અને ગેસ ગાઈઝ કાલે પપ્પા આવી રહ્યા છે તો મજા છે અમારે હે. અને પપ્પા હવે ક્યારે નીકળવાના છે બેટા? આજ રાત્રે રાત્રે કેટલા વાગે? રાત્રે આઈ ડોન્ટ નો જે કઈ વાત નહીં. ઓકે પપ્પા હજી ક્યારે નીકળવાના છે કોઈ આઈડિયા નથી બટ યસ એ લોકો નીકળી રહ્યા છે ને એ લોકો 5 દિવસ રોકાવાના છે નહીં પૂછ્યું? હા 5 દિવસ રોકા પણ એવું થાય કે વધારે રોકાય તો મજા આવે. હા આવી ગયા છે લસણ ફોલ કે લસણ ફોલવાનું શાક સુધારવાનું બસ એ જ કામ કા આપણે એ કામ બીજું શું કામ. તો ગાઈઝ અત્યારે 8 વાગી ગયા છે ને 8 વાગ્યામાં અમે આજે જમી લીધું છે ભાઈ બરાબર છે. એ બધું જો પોસિબલ થયું હોય તો આમ સામે જોઈ લેજે બકા આમ સામે જોઈ લેજે ચલ હા વેરી ગુડ. આ પૂજાના લીધે થયું છે બરાબર છે અને પૂજાએ સરસ મજાનું જમવાનું બનાવી નાખ્યું હતું અને અત્યારે સૌથી છેલ્લે આજે ઈ જમે છે હે. દાદા ચાલીને આવી ગયા છે ભાઈ. ચાલવા ગયા તા ચાલી લીધું તો આ ઓછું તો થતું નથી હે જમીએ ને એટલે ન જમો તો ઓછું થઈ જાય ને હા બરાબર જમવું તો જોઈએ ને. તો ગાઈઝ આજના દિવસમાં તો બહુ જ મજા આવી ગઈ. આજે હું હાઉસવાઈફ બની હતી અને બસ મારો એક્સપિરિયન્સ પણ બહુ સારો રહ્યો અને બીજું કે આજે ફેન બી મળવા આવ્યા હતા જે સારો ફ્રેન્ડ થઈ ગયો છે આદિનો. તો બહુ જ મજા આવી ગઈ આ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. બાજુ બા જોઈ રહ્યા છે અમે જે પપ્પી કરી એ બાએ જોઈ લીધી છે હે ને બા? કઈ વાંધો નહીં તમે દાદાને બા અને રિયોની પોઝિશન એક જ છે જો કઈ નહીં. ચલો સુવા દઈએ ને હું જઈ રહ્યો છું અત્યારે ફ્રેશ થવા માટે. ફ્રેશ થઈને પછી આપણે થોડી વારમાં મળીએ. તો હું અત્યારે જઈ રહ્યો છું ફ્રેશ થવા માટે. પહેલાં ફ્રેશ થઈ જાય પછી મળીએ.